તો બધાની જય માતાજી, જય મેળી માતા। અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે જો આપણે સુખનો સૂરજ વાડીએ ઉગાડ્યો છે ને આપણે અત્યારમાં વાડી આવતા રહ્યા, બધું કામ કરીને ઘરનું વાસણ કચરા ને પોતાને એવું બધું કરીને વાડી આવતા રહ્યા હી। આજે પણ આપણે જીરું કોક ખડ હે તે નીંદવાનું છે। અને આજ તો રવિવાર છે એટલે ગૌતમ ને રીધુની બાની બધા ઘરે હે। અને આજે અમારે તેજાભીને પપ્પા મૂકવા જવાના છે। આજે નિશાળ ખુલી જાય એટલે આજે એમને મૂકવા જવાના છે ને ગૌતમના પપ્પા વૈયા જાય કારખાને, એ કામે વૈયા ગયા। આજ એમને કારખાનું ખુલી ગયું હતું એટલે એ વૈયા ગયા છે ને આપણે જો પાણીની બરણી અને અમારે ઠેલી ફોન મૂકવાનું લાયા છે સ્પેશિયલ બુસ્કટ પહેરવાનું ને આપણે નીંદવાનું છે આજે। તો આપણે જો જીરું નીંદવા આવ્યા પણ જીરુંમાં ઠાર બહુ આવ્યો હતો ને તે આમ જીરુંમાં જો પાણી ભર્યા ને એવું લાગે છે, હજી લીલું લીલું લાગે છે। પણ એક વાર આમ પાયરે હાલવામાં ટેફા લાગે એટલે તરમાં તો મજા આવે હાલવામાં, પણ પછી તડકો થાય ને ટેફા જમીન એવી ચીકણી છે ને આમ ટેફા રહ્યા ને કડક થઈ જાય એટલે હાલવામાં લાગે એટલે અત્યારમાં નીંદવાની મજા આવે। પછી તડકો થાય ને હાલનો બપોર સડે ને ત્યાં પછી નીંદવાની મજા ન આવે। તો આપણે કાલ 3 આંગળી નીંદી હતી હજી, અને હજી તો આ બાજુ બધું બાકી જ છે। હારી કેટલી લગભગ 4 આંગળી છે અને હારી અડધો ભાગ હજી એટલું નીંદવાનું છે। પારું પારું છે ખડ, પણ જીરું ભાંગણ બીક લાગે ને એટલે જોઈ નીંદવું પડે। તો ચાલો આપણે નીંદવા માંડીએ। તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને આજ તો જો 12:30 વાગી ગયા છે ને આજ તો જેમ જો તડકો તો જેવું નામ જ નથી। આજ તો વાદળા થઈ ગયા છે ને આમ સાયો દાખો દી રહે છે। અને જો અમારા ગામમાં 12:30 વાગ્યા એટલે મોલ્લો બોલો કાયમ બોલે 12:30 થાય ને એટલે, અને 12:30 વાગી ગયા એટલે મોલ્લો બોલે અને ખાવાનો ટાઈમ થઈ ગયો જમવાનો। અને અમારા ગૌતમને રીધુની ઘરેથી આવ્યા હતા ને તેજા કાકા મૂકવા, એ તેજાભાઈને અમારે નિશાળે જવાનું હતું એટલે વાંહે ખાતા હતા ને એટલે એ મૂકવા આવ્યા હતા ને એ પાછા મૂકીને વહી ગયા ને પાછા અમારી વાડીએ તો રહ્યા નહીં, ટકે નહીં અમારે એને વાડીએ ગમ્યા નહીં। વાડી આવ્યા હતા પણ આ જીરું બીરું ભાંગે ને એટલે એના અસ્મિતા પાછા મૂકી આવ્યા છે। અને ભાતને એવું લઈને આવશે અસ્મિતાબેન, અને જમવાનો ટાઈમ થઈ ગયો ને મોલ જો અસર મજાનો બોલે। અને અમારું જીરું જો આવું કંઈક થયું છે। અને આજ તો આમ સાયા લાગે, તડકો નીકળે એવું લાગતું જ નહીં। વાદળા જ તો થયા વરસાદ આવશે કે શું એવું લાગે। તો મિત્રો આપણે જો જમવા બેસી ગયા છીએ। તો જમવામાં જો ફુલાવાનું શાક છે, ઘઉંની રોટલી, સાથે સાસ નથી દહીં જેવું લાગે, અને મરચાં શેકેલા અને હાયેલા। તો આપણે જો જમવા બેસી ગયા, ભૂખ લાગી જાય। તો ચાલો મિત્રો જમવા, તો આપણે તો જમવા બેસી ગયા। તો મિત્રો આપણે જો વાડીએથી ઘરે આવતા રહ્યા છે ને, અને ઘરે આવીને કાંઈ બ્લોગ લીધો નહોતો ને, કારણ કે આપણે જો નાયા ને ધોયા ને એવું કામ હતું એટલે બ્લોગ લીધો નહોતો ને ત્યારે પાછો 5 વાગ્યે બ્લોગ ચાલુ કર્યો છે। તો નાયા ને ધોયા ને એવું કામ કર્યું ને, અને મેં કીધું 5 વાગ્યા છે તો આપણે બ્લોગ ચાલુ કરી દઈએ ને। આ બાજુ જો ગૌતમના પપ્પા કારખાને જતા રહ્યા છે, અને અમારા ગઢમાં જો ઘરે આંટો મારવા આવ્યા છે। અને હવે હે ને મને માથે હાથ મૂકશે, એમને કાયમ એવી ટેવ છે કે કાયમ બધાને અમારા કુટુંબમાં બધાને આખા ફરિયામાં બધાને માથે હાથ મૂકવા જશે ઘરે ઘરે। 120 વર્ષના થયા છે તો હજી બધાના ઘરે ઘરે ફર્યા છે, આંટો મારી આવશે। હજી તો એટલી આમ હિંમત છે। ખાટલો જો ગઢમાં કે ખાટલો ઢાળ દઉં, હા એ હારે હો। તો આ જો ગઢમાં ખાટલો ઢાળ દઉં, બેવે બે જાઓ, ઉભા નથી થઈ શકતા હવે તો ના, હવે તો ગઢા થયા ને એટલે એવું તો રે ગઢમાં। તો અમારા ગઢમાં જો આંટો મારવા આવે છે બેવા, અને અમારા આ બાજુ રીધું એમ કહે મમ્મી મારો વિડીયો ઉતારો,
તો અમારી રીતુનો વિડીયો ઉતારવાનો છે. શું કહેતી હતી રીતુ? શું કહેતી હતી? હે વિડીયો હે તે તમે ચેમ નાના કુકા ઘણી હિસકામ ભાઈ ગયા? મજા આવે. બગલો તો કાયમ ફરિયામાં આવે જ છે. તે આ વાસળી એ જો ડોલ ઢોરવારી એટલે પાણી અહીંયા આવતું રહ્યું હે. ને જો મિત્રો અમારે અહીંયા લીમડાના થડમાં અહીંયા એટલામાં કુંડાળું કર્યું છે ને એમાં ડુંગળી વાવી છે. તો ડુંગળી જે ઉગીને આવડી આવડી થઈ છે. નાની નાની ડુંગળી થઈ છે. ફરિયામાં લીમડો હે ને ઓલામાં હા બટ હા અહીંયા ડુંગળી છે અને આમાં જો ઓલા ચકલા આવતા નથી અત્યારે. તમે અહીંયા હો એટલે ચકલા ના આવતા જો ચણવા. તો આપણે જો આ બાજુ વાસણ ને એવું ધોવાનું પડ્યું છે. ધોવાના છે ને 5 વાગી ગયા છે. હમણાં પાણીનો ટાઈમ થઈ જાય છે. પાણી આવી જશે. પાણીને એવું ભરવાનું છે. અને જો ગૌતમના પપ્પા આજ મોડેથી કારખાને થયા હતા. કારખાને મોડો આવ્યો ને મિત્રો હે ને મોડો બ્લોગ ચાલુ થયો એનું કારણ શું ખબર પહોંચે જ છે. કારણ કે એક કોમેડી વિડિયો બનાવતા એને કેટલી વાર લાગી? એક રીલ બનાવતા. તે એવું તો રે બનાવતા વાર તો લાગે મને પણ. કાલે ઇન્સ્ટાગ્રામ માં આવી જશે કોમેડી વિડિયો જોવાનું ભૂલતા નહીં. બાકી તો બીજું શું કહેવું, સપોર્ટ કરતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. તો હે ને આપણે પાણીને એવું ભરવાનું છે ને વાસણ ને એવું ધોવાનું છે. તો ફટાફટ એવું કામ કરી વારી હમણાં રાંધવાનો ટાઈમ થઈ જાય છે. 5 તો વાગી જાય. કેટલા 5 વાગી ગયા? 5:42 6 વાગે. ચાલો ફટાફટ કામ કરી વારી આપણે. અને અમારા સ્મિતાબેન મેરડીમાં ગયા છે હાલીને અને બહારની ખલ લેવાઈ ગયા છે. તો અમને બહારની ખલ લઈને આવતા રહેશે. તો ફટાફટ આપણે કામ કરી વારી.